એકદમ પોચા, જાળીદાર અને ટેસ્ટમાં બેસ્ટ ફરાળી ખાટા ઢોકળા વિડીયોમાં બતાવેલી રીતથી એકદમ ફટાફટ બની જશે. તો 1/4 કપ સાબુદાણાને મિક્સરમાં અધકચરા ગ્રાઇન્ડ કરીએ. પછી તેમાં 1 કપ મોરૈયું ઉમેરી અને ફરી ક્રશ કરીએ. આ પ્રીમિક્સને 2 થી 3 મહિના ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. તેનું ટેક્સચર ઝીણા રવા જેવું છે. તેમાં 3/4 કપ દહીં ઉમેરી અને મિક્સ કરી દઈએ. પછી 3-4 ચમચી પાણી ઉમેરી આવું મિશ્રણ બનાવીએ. હવે ફ્રેન્ડ્સ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત, અત્યારે તમે આ લોટનું ટેક્સચર જુઓ, કરકરું છે, એકદમ દાણેદાર છે. તો આવા ઢોકળા જ્યારે બને ને ત્યારે ખાવામાં એકદમ કોરા લાગે, બિલકુલ 10 મિનિટ પછી તમને ભાવે નહીં અને પૂરા ભરભર ભૂકો થઈ જાય તેવા ઢોકળા બને. અત્યારે આપણે બેટરની આ જ કન્સિસ્ટન્સી રાખીએ અને 20 મિનિટ માટે તેને રેસ્ટ આપીએ. પછી ચેક કરીએ તો બેટર હજુ ડ્રાય થયું છે અને કરકરું છે. અડધું બેટર ફરી મિક્સરમાં લઈ તેમાં 3-4 ચમચી પાણી, લીલું મરચું, છીણેલું આદું ઉમેરીને ક્રશ કરીએ. એટલે પરફેક્ટ ઈડલી ઢોકળાના બેટર જેવું ટેક્સચર આવી જશે. હવે બીજો બેચ પણ મિક્સરમાં લઈ પાણી ઉમેરીને ક્રશ કરીએ. પછી તેમાં મીઠું અને તેલ મિક્સ કરી દઈએ. ઢોકળાની થાળીને તેલથી ગ્રીસ કરી લઈએ. પછી બેટરમાં 1 પાઉચ ઈનો મિક્સ કરીએ જેથી ઢોકળા સરસ ફૂલે અને જાળીદાર બને. તેને પ્લેટમાં પાથરી ઉપર મરી પાવડર અને લાલ મરચું ભભરાવી અને 10 મિનિટ સ્ટીમ કરીએ. પછી ચપ્પુ નાખીને ચેક કરીએ તો ઢોકળા સરસ ચડી ગયા છે. ઢોકળા ઠંડા થયા પછી તેને કટ આપીએ. કેટલા પોચા ને જાળીદાર ફરાળી ઢોકળા બન્યા છે. તમે પણ ઘરે બનાવજો.